આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. તો આજે છે ને બધી શેરીમાં અને ગલીઓમાં આ જ ગીત આવતું છે, નંદ ઘેરા આનંદ ભયો. તો બધાએ જો હેપી જન્માષ્ટમી. આજ સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો આજે છે શ્રાવણ વદ આઠમ ને 26 ઓગસ્ટ ને આજે છે સોમવાર. આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો આપણે છે ને સોમવાર પણ રહ્યા છીએ અને જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી પણ રહ્યા છીએ. અને આપણે ચાલો મમ્મીને પૂછે એ શું શું રહ્યા છે કે નથી રહ્યા. તમે રહ્યા છો કે નહીં મમ્મી? હું આઠમ રહીશ. આઠમ રહ્યા છો તમે? નકર 4 એવું હોય ને 4 સોમવાર કરવા પડે. હું આઠમ રહીશ. એટલે આઠમ રાખવાનું એટલે પછી ને સોમવાર આવે. આમે પછી એક જ સોમવાર આવે છે ને પછી તો આ ત્રીજો અને પછી એક ત્રીજો છે એટલે હજી 2 આવે પણ તોય 3 થાય ને. હા તો જો મમ્મી આજ તો છે ને આખું ઘર જ રોહિત રહેશે. રોહિતનું કાંઈ નક્કી નથી, બાકી આમ 4 જણા તો અમે છે ને જન્માષ્ટમી અને સોમવાર તમે જે કહો એ આજ તો અમે રહ્યા છે. અને ચાલો સૌથી પહેલાં છે ને આપણે કાનાને મસ્ત મજાના વાઘા પહેરાવી દેવી. તો હું અહીંયા કાનાને વાઘા પહેરાવું ને ત્યાં સુધીમાં છે ને રોનકે ત્યાં નવા કાનાને વાઘા પહેરાવી દીધા છે. તો તમે જરૂરથી જોઈ લેજો. ને કાના અને ઘનશ્યામ મહારાજ બંનેને મસ્ત નવા નવા વાઘા પહેરાવ્યા છે આજે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. તો આજે છે જન્માષ્ટમી. તો તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ બાજુ આજે આપણે કાનાને નવા વાઘા પહેરાવવાના છે. તો આપણે બદલાવી નાખીએ અને તમને બતાવીએ નવા વાઘા કેવા છે. કાનાનો અને ભગવાન શિવલિંગનો છે ને આપણે અભિષેક કરવાનો છે, સ્નાન કરાવવાનું છે. એના માટે જો પંચામૃત પણ લઈ લીધું છે. અને અહીંયા જો કાનાના મસ્ત મસ્ત વાઘા પણ છે, મરૂન કલરના પતંગિયાના શેપમાં એના વાઘા છે. એના બધા ઘરેણા પણ છે, હાથમાં પહેરવાના કડા, બુટ્ટી, મોરલી અને એવું બધું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે છે ને કાનુડાને સ્નાન કરાવી દઈએ. ચાલો સ્નાન કરાવી દઈએ. આમાં કંઈ કાનુડાને સ્નાન કરવાનું ગીતે આવતું છે પણ આપણને કંઈ આવડતું નથી. કંઈક યમુનાજીમાં કેસર ઘોડી કંઈક આવે છે. હવે બીજી વાર હવે સ્નાન કરાવશું ત્યારે પાકું કરી કરશું. અત્યારે એમના મોઢે સ્નાન કરાવી દેવી. યમુનાજીમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા. મમ્મી આવડે છે તો મમ્મી જો ગાય છે. મને એટલું જ આવડે છે, નથી બહુ આવડતું. એટલે ફૂલ લાવવાનું ભૂલાઈ ગયું નિષેધ. જો આપણે મસ્ત મજાના કાનાને વાઘા પહેરાવી દીધા છે. કોમેન્ટ કરો કે આ વાઘો છે એ કાનાને કેવો મસ્ત લાગે છે. ચાલો મુંગટ ને એવું બધું પણ પહેરાવી દઈએ આપણે. તો જો આપણે કાનાને મસ્ત મજાના વાઘા પહેરાવી દીધા છે અને બધા ઘરેણા પણ પહેરાવી દીધા છે. હવે કાનાના છે ને એના બિરાજમાન કરી દઈએ આપણે અહીંયા સિંહાસન ઉપર છે ને. આપણે શિવલિંગનો અભિષેક કરીને તેને પણ મંદિરમાં આપણે સ્થાપન કરી દઈએ. તો જો મસ્ત એવા કાનાને વાઘા થઈ ગયા છે અને મસ્ત એવો ચાંદલો પણ લગાડી દીધો છે અને કાનાનો શૃંગાર પણ એવો થઈ ગયો છે મસ્ત એવો.
અને આ બાજુ જો આપણે છે ને શિવલિંગની પણ પૂજા કરી લીધી છે અને જો મસ્ત એવું પાણી છે તે અભિષેક કરી રહ્યું છે ટીપે ટીપે. અને આ બહુ મને બહુ જ મસ્ત છે આ. તો હે ભગવાન બધાનું કલ્યાણ કરજો, બધાની સુરક્ષા કરે, બધાને સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. પાણી છે ને આપણે તુલસીના ક્યારે નાખી આવી. તો જો બપોરના 1:15 થઈ ગયા છે ને બધા જમવા માટે બેસી ગયા છે ને જમવામાં આખું ફરાળ જ છે. ફરાળી રોટલી છે અને મોરિયાની ખીર છે અને આ શું કહેવાય આને સૂકી ભાજી છે. આ બધું આપણે ફરાળી જ છે. મમ્મી પણ રહ્યા છે, મમ્મી જન્માષ્ટમી, મમ્મી આઠમ રહ્યા છે, પપ્પા પણ આઠમ રહ્યા છે, રોહિત કાંઈ નથી અને સંદીપ તો બધા સોમવાર રહે જ છે અને આપણે સોમવાર અને જન્માષ્ટમી બંને રહ્યા છે. તો તમે છે ને કોમેન્ટ કરો કે તમે જન્માષ્ટમી અને સોમવાર રહ્યા છો કે નહીં, અને જો રહ્યા છો તો તમે ફરાળમાં શું બનાવ્યું હતું એ પણ કોમેન્ટ કરજો. એટલે નેક્સ્ટ ટાઈમ અમારે ફરાળ બનાવવાનો થાય ને તો અમને ખબર પડે કે ભાઈ આ વસ્તુ પણ બનાવી શકીએ. ફરાળમાં નવી નવી વસ્તુ શું આવે કોમેન્ટ બધું ફરાળી વસ્તુ આવે છે, બધા ઢોસા, ભજીયા છે ને ફિક્સ હોય આ 3 વસ્તુ. હા, હુકી ભાજી ને બધી મોરૈયાની ખીચડી બને કે સાબુદાણાની ખીચડી બને. હા, અને બીજું ઈ અત્યારે ફરાળી ઢોસા આવવા મળ્યા છે. એ આપણે એકવાર ખાધા હતા, બહુ ટાઈમ થઈ ગયો, પછી નથી ખાધા. પછી બીજું ખાધું છે ફરાળી પેટીસ, સાબુદાણાના વડા, એટલું ખાધું છે. બીજું નવીન શું આવે ફરાળમાં કહેજો. કાંઈ આપણે સાંજે છે ને સાબુદાણા વડા બનાવશું અથવા તો સાબુદાણાની ખીચડી બનાવજો, જોઈએ હું બનાવી. અત્યારે તો જમી લેવી. જો અત્યારે છે ને સાંજના 6:30 થઈ ગયા છે ને આપણે અત્યારે બનાવવાની છે સાબુદાણાની ખીચડી. અને આપણે જે સાબુદાણાને 6 વાગે પલાળી દીધા છે ગરમ પાણીમાં. અને આપણે બટેકા છે ને એને આપણે પાણીમાં ઉકળવા મૂકી દીધા છે એટલે બટેકા છે ને બફાઈ જાય મસ્ત મજાના. કુકર આપણે ન કરવું હોય ને તો તમે આવી રીતના પણ બટેકાને છે ને બાફી શકો. જો મારા મસ્ત બફાઈ ગયા છે, આને આપણે કટિંગ કરી નાખીએ. ને આ બાજુ આપણે આદુ મરચી લઈ લીધી છે અને આ સિવાય આપણે જોશે મગફળીનું ભૂકો પણ જોશે, સિંગનો ભૂકો પણ જોશે. તો ચાલો આપણે સાબુદાણાની ખીચડી બનાવી નાખી ઉપવાસ માટે. ને હું છે ને સાબુદાણાની ખીચડી પહેલી વાર બનાવું છું, કારણ કે મને છે ને એટલી બધી સાબુદાણાની ખીચડી ભાવે નહીં ને, એટલે મેં કોઈ દી બનાવી નથી. આજે આપણે ટ્રાય કરશું કેવી બને છે એમ. આપણે છે ને સાબુદાણાની ખીચડી આપણે બનાવવાની છે, તેના માટે આપણે સાબુદાણા પલાળી દીધા છે. આપણે છે ને થોડાક મોડા પલાળ્યા છે એવું છું. તો સાબુદાણા પલળે ને તો વિચાર્યું કે ત્યાં સુધીમાં આપણે છે ને કોમેન્ટ લઈ લઈએ, પણ કોમેન્ટ કરો એ પેલા તમને મસ્ત મજાની વાત કહું. તો મમ્મી તમને ખબર છે કે કાનુડાનો જન્મ છે ને સાંજના રાતે 12 વાગે થાય છે અને રામ ભગવાનનો જન્મ છે ને એ બપોરના 12 વાગે થાય છે. તો એની કહાની તમને ખબર છે? નહીં, મને નથી ખબર. તો એનું કહાની કેમ હોય ખબર છે કે રામ ભગવાનની વખત પેલા ત્રેતા યુગમાં રામ ભગવાન થયા તો બપોરે 12 વાગે તો ઈ છે ને ત્યારે છે ને સૂર્ય બપોરે 12 વાગે એટલે સૂર્ય ભગવાન આવે કે નહીં, તો સૂર્ય ભગવાને રામ ભગવાનના સાક્ષાત દર્શન કર્યા એમ. તો ઈ સમયે ચંદ્ર ભગવાન દર્શન ન કરીએ કા, તો ચંદ્ર ભગવાનની ઈચ્છા હતી કે હવે ભગવાન જો અવતાર લઈને તો કે હું એના સાક્ષાત દર્શન કરી શકું એમ. એટલે પછી ભગવાને છે ને કૃષ્ણ ભગવાન દ્વાપર યુગમાં મધરાતે જન્મે છે, એટલે ભગવાન ચંદ્ર છે એ સાક્ષાત દર્શન કરીએ કે. અને બીજું એવું હોતું છે કે કૃષ્ણ ભગવાન છે ને ચંદ્રવંશી છે, એના પૂર્વજ છે ને એ ચંદ્ર છે, આ સૂર્યવંશી ને આ ચંદ્રવંશી એમ. અને રામ ભગવાન છે ને એ સૂર્યવંશી છે, એના પૂર્વજ છે ને સૂર્યથી આવેલા હોય એમ. તો એટલે આવી રીતના છે કે બપોરે 12 વાગે રામ ભગવાન જન્મે અને રાતે મધરાતે કૃષ્ણ ભગવાન જન્મે એવું છે. તો જો આવી અવનવી વાત કંઈ જોડાયેલી હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો આપણે થોડી કોમેન્ટ લઈ લઈએ. તો સોનલ શુક્લા કહે છે, સંદીપભાઈને મારી જેમ છે, મને પણ રવિવારે જરાય ન ગમે, કંટાળો આવે, ઓફિસમાં પણ રજા હોય એટલે મને કંટાળો આવે. તો સાચી વાત છે, ઘણા જેન્ટ્સ હોય ને એને છે રવિવારે કંટાળો જ આવે. ઓફિસમાં હોય તો આમ કામ અને થતું રહે એટલે ખબર ન પડે દિવસ કેમ થઈ ગયો. ઘરે આવે ને થાય કે શું કરવું, સવારે ઉઠીને ખાઈ પીને નવરા થઈ જાય પછી વિચારા રાખે કે શું કરવું. એટલે એમાં એ લોકોને જેન્ટ્સ લોકોને છે ને કોઈ વાતે રવિવાર જાય ને એટલે એને કંટાળો આવે. પછી VM રાવલ કહે છે, રાધિકાબેન સરસ જ્યોતિર્લિંગના દર્શન કરાવો છો, તો તમારો ખૂબ ખૂબ આભાર VM રાવલ. અને આ જ્યોતિર્લિંગની વાત કઈ છે કે હું છે ને શોર્ટ્સ મૂકું છું, નાની શોર્ટ્સ મૂકું છું કે જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો તમે છે ને શોર્ટ્સ જોઈ આવજો. મેં 9 જ્યોતિર્લિંગ સુધીની કથા મૂકી છે ને બાકીની છે ને ટૂંક સમયમાં આવી જાય. પછી શીતલ સોનક જસાણી કહે છે, બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે લાડવાનું, ઘરે કર્યું કે બહારથી કરાવડાવ્યું છે? તો અમે ડેકોરેશન છે ને બહારથી કરાવ્યું છે. નીલમ રાજપાલ કહે છે, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી રાધિકાબેન અને રોનકભાઈ, તમારો એન્ગેજમેન્ટનું આઉટફિટ અને લુક બોથ વેર ગુડ, લુકિંગ પ્રિટી. તો થેન્ક યુ નીલમબેન. પછી આશા કથિરિયા કહે છે, રાધિકાદી તમારો નેચર બહુ જ ફાઇન છે. તો થેન્ક યુ આશાબેન. અરુણાબેન મુંગારા કહે છે, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.
VM રાવલે કોમેન્ટ કરી છે, રાધિકાબેન સરસ મહેંદી મૂકી છે, તો થેન્ક યુ. એમ બહુ મહેંદી આવડતી નથી પણ થોડુંક ટીબક ટાબક કરી નાખીએ એટલે ચાલે. પછી ચાંદની જોશી કહે છે, રાધિકાબેન તમારા પપ્પાને ઘેરનું હોમ ટૂર કરાવો. તો હું છે ને મારા પપ્પાના ઘરનો હોમ ટૂર નહીં કરાવું, કારણ કે સંદીપ તળાવે વ્લોગમાં ઓલરેડી હોમ ટૂર મૂકેલો છે. અને પ્લસ કે તમારે જો હોમ ટૂર જોતો હોય ને આ ઘરનો, તો તમે સંદીપને કહેજો તમને જરૂરથી હોમ ટૂર કરાવશે. હર્ષા બાબુની કોમેન્ટ આવી છે કે રવિવાર એટલે પરિવારનો દિવસ, ક્યાંય નહીં જવાનું. એ વાત તમારી સાચી છે. 6 દિવસ તો આપણે ઓફિસમાં વહી જતા હોય, તો એક દિવસ તો પરિવારને આપીએ. પછી ગંગાબેન ખૂટ કહે છે, સરસ ડેકોરેશન કર્યું છે. અને તમારા સગાઈને કેટલા વર્ષ થયા? તો અમારા સગાઈને છે ને 2 વર્ષ થયા છે. વૈશાલી પટેલ કહે છે, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ. ફાલ્ગુની કહે છે, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ સેકન્ડ એન્ગેજમેન્ટ એનિવર્સરી. તો થેન્ક યુ ફાલ્ગુની બેન. રીટા ધર્મેન્દ્ર સુરાની કહે છે, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી રાધિકા અને રોનક કુમાર. થેન્ક યુ રીટાબેન. પછી સુધાબેન રવૈયા કહે છે, સરસ છે પણ શું ડેકોરેશન કે હું એન્ગેજમેન્ટમાં તૈયાર થઈ હતી ઈ. કિરણબેન ચૌહાણ કહે છે, રાધિકા તું મસ્ત લાગે છે. થેન્ક યુ કિરણબેન. રામનાથ ગોંડલિયા કહે છે, મસ્ત ડેકોરેશન છે. તો થેન્ક યુ રામનાથ. પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે, તમારા ફોટા પણ મસ્ત છે સગાઈના. તો થેન્ક યુ ફતેમા લક્ષ્મી ધાર. રામનાથ ગોંડલિયા કહે છે, હેપી એનિવર્સરી એન્ગેજમેન્ટ. થેન્ક યુ. સોનલબા જાડેજા કહે છે, નાઇસ મહેંદી. થેન્ક યુ. અને જેનો કલર આવો આવી ગયો છે, સરસ આવ્યો છે. હવેની મહેંદીના કોણ એવા આવે છે ને એટલે કલર સારો જ આવે, એમાં કઈ કેવું ન પડે. પછી હર્ષા બાબુની કોમેન્ટ આવી છે, હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી બોથ ઓફ યુ બેટા, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ હર્ષા બાબુ. પછી કાજલ જોશી કહે છે, જય શ્રી કૃષ્ણ. ફતેમા લક્ષ્મી ધાર કહે છે, બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે. તો થેન્ક યુ. નીરજ વસાણી કહે છે, ડેકોરેશન વાલે કા એડ્રેસ દેના રાધિકાજી. હા તો મેં છે ને હું છે ને તો ડેકોરેશનનો નંબર છે ને ફોન નંબર આમાં પિન કરી દઈશ કોમેન્ટ સેક્શનમાં, તમે જોઈ લેજો. હર્ષાબેન તળાવ્યા કહે છે, ભાવના પૂરીના લોટની સિસ્ટમ સરસ છે. એ વાત સાચી. બધા જ જ્યારે પણ પૂરીનો લોટ ગમે લોટ બાંધતા હોય તો બધા એમ કે ભાવનાબેનનું તો કંઈક નવું જોઈ કે બહુ મસ્ત કે સિસ્ટમ છે. મને પહેલેથી એમાં 10 સુધી ગેસ એ રીતે જ કરું હું એમ. પણ એમાં કોઈ ઘટવાની બીક નથી રહેતી એટલે હવે છે ને આ સિસ્ટમ જ ફોલો કરવી. કા દક્ષા તળાવ્યા દક્ષા કાકીની કોમેન્ટ આવી છે, પહેલા તો 4 કે 6 જોડી જ લેતા. તમારી વાત સાચી છે. પહેલા તો 4 થી 6 જોડી. ઈ તો જેવિક ને મેળા છે 4 થી 6 જોડી. અમાર જ્યારે તો માંડ 2 જોડી મેળા હોય તો ભલે 4 હતા. અમાર વખતે 4 હતા. 4 કે 6 એમ હતા. આપણે તો તાર પપ્પાની બધા સુરત રહેતા, પ્રભા કાકીને બધાને ભેગા, એટલે એ બધાને અહીં સુરત થી લઈને મોકલ્યા હતા કપડા એમ. તો એવું છે. તો ફતેમા લક્ષ્મી ધાર કહે છે, હાય રાધિકા બેન. તો હેલો ફતેમા લક્ષ્મી ધાર. અને જો આ કોમેન્ટ અને આ સિવાય પણ એક કોમેન્ટ આવી છે કે આરતી બેનની, તે આપને જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે. તો થેન્ક યુ આરતી બેન. તો જો આ સેક્શન છે ને કોમેન્ટ સેક્શન અહીંયા જ પૂરો થાય છે. અને ઘણા લોકો છે ને કોમેન્ટ સેક્શન નથી જોતા, એમ કે એમાં તો જેને કોમેન્ટ કરી છે એનું જ નામ આવે છે, પણ એવું નથી હોતું. તમે કોમેન્ટ સેક્શન જોશો ને તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે, કારણ કે એમાં ઘણા લોકોના સવાલને જવાબ ને એવું બધું હોય, તો તમને ઘણી ઇન્ફોર્મેશન મળશે. તમે કોમેન્ટ સેક્શન સ્કીપ નહીં કરતા, તમે જરૂરથી જોજો. તો ચાલો આપણે ખીચડીમાં થોડું ધ્યાન દેવી, થોડું બનાવી નાખવી કેમ થાય છે એમ જોઈ. પહેલી વાર ખીચડી બનાવું છું. સારી જ બને એમ તો, પણ તોય એમ. જો આપણે સાબુદાણી ખીચડી માટે છે ને આપણે બટેકા, ટમેટા, આદુ, મરચી અને લીમડો અને બધા મસાલા, અને અહીંયા તેલ પણ આપણું આવી ગયું છે. તો એમાં સૌથી પહેલાં આપણે છે ને થોડુંક નાખી દઈએ ધાણા જીરું, થોડુંક નાખી દઈએ. પછી એમાં નાખી દઈએ થોડાક પાંદડા, કરી લીવ્સ, લીમડાના પાંદડા, ને હવે એમાં આપણે નાખી દઈશું આદુ મરચી. તો જો આપણે એમાં ટમેટા નાખી દીધા છે, અને ટમેટા છે ને આપણે ચડવા દેવું થોડીક વાર, અને બટેકા તો બાફેલા જ છે આપણા, અને ટમેટા ચડી જાય ને એટલે બટેકા મિક્સ કરી દેવું. ટમેટા ચડી ગયા છે, હવે એમાં છે ને આપણે બટેકા નાખી દઈએ, અને થોડીક નાખી દઈએ આપણે હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ સાથે સાથે નાખી દઈએ. તો જો આમે છે ને આપણે સિંગનો ભૂક્કો પણ નાખી દીધો છે, મસ્ત એને હલાવી નાખીએ. હવે આપણે એમાં નાખી દઈએ સાબુદાણા, એટલે આપણી ખીચડી એકદમ રેડી થઈ જાય. તો જો આપણે આમાં સાબુદાણા પણ એડ કરી દીધા છે, હવે આપણે મિક્સ કરી દઈએ. તો જો આપણે સાબુદાણાની ખીચડી છે ને એકદમ રેડી થઈ ગઈ છે. ધાણા છે ને ઘરમાં હતા જ નહીં, કારણ કે ઓછા છે આજે, કારણ કે વરસાદને લીધે બહાર લેવા પણ જવાતું નથી.
તો 2-3 ટણખા હતા ને ઉપરથી નાખી દીધા છે ગાર્નિશિંગ માટે. અને લીંબુ તો એમાં એવું છે કે જે લોકોને લીંબુ ખાવું છે ને ઉપરથી નાખશે, કારણ કે અમારા ઘરમાં મોટે ભાગે છે ને લીંબુ ઓછું ખાય છે, એટલે જેને નાખવું છે ઉપરથી નાખશે. આ લીંબુ નથી નાખતા. અને જે મસ્ત મજાની આપણી ખીચડી બની ગઈ છે સાબુદાણાની. તો જો ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે ને બધા જમવા માટે બેસી ગયા છે. જમવામાં તમને ખબર જ છે સાબુદાણાની ખીચડી આપણે બનાવી છે. અને જો મમ્મી બેસી ગયા છે, પપ્પા અને સંદીપ પણ બેસી ગયો છે. તો મેં પહેલી વાર સાબુદાણાની ખીચડી બનાવી છે. પૂછવી આપણે કેવી બની છે. સારી બની છે મમ્મી? હારી બની, થોડોક સિંગનો ભૂકો વધારે નાખવાની જરૂર હતી એવું હતું. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે સિંગનો ભૂકો થોડો વધારે નાખશું. કેવી બની પપ્પા? સારી બની છે? ફરાળી ગોટા તો હવે નેક્સ્ટ ટાઈમ વાત. બીજું બીજો સોમવારે આવે ને ત્યારે વાત. આવતો સોમવાર થઈ જાય. હે આવતા સોમવારે. અને તા કેવી બની છે? સારી બની છે? સુપર. થોડાક સાબુદાણા છે ચીકણા લાગે છે અને સિંગનો ભૂકો ઓછો લાગે છે. એટલું મને અત્યારે લાગે છે. બાકી મને કાંઈ સ્વાદ નથી આવતો, દાઢ બહુ. તો કાંઈ નહીં, જે આવા સજેશન મળ્યા છે આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. ચાલો અત્યારે આપણે જમી લેવી. સાંજના 8 વાગી ગયા છે ને આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને કાલ ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.